યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી બધાઈને। તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે ભાઈ અમે આવી ગયા છીએ રવેશીમાના મંદિરે અને આપણો મિની બ્લોગ તમે જોયેલો છે, પણ આજે આપણે ફૂલ વિડીયો બનાવવાનો છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને અહીંનો શું વ્યૂ છે ને એ તમને આ લોંગ વિડીયોમાં બતાવીશ, કારણ કે 2-3 વિડીયા મારા છે રવેશીમાના મંદિરના, પણ છે ને શોર્ટ વિડીયા છે બધા। અને દર વખતે આપણે આવીએ ને ત્યારે છે ને અહીંયા પાણી થોડુંક ઓછું હોય છે, ને અહીંયા છે ને આજે આ વરસાદ થયો ને પછી અહીંયા બહુ બધું પાણી ભરાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો આટલું પાણી ભરાઈ ગયું છે જો। અને આ કંઈક નજારો છે, નજારો એકદમ બહુ સરસ છે, નહીં રોહન? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? માતાજી આપણે આવી ગયા છીએ, ખબર જ છે ભાવનગરમાં જે રહેતા છે એને તો ખબર જ છે આ કયું મંદિર છે। રવેશીમાનું મંદિર છે। રવેશીમાનું મંદિર છે। બતક પણ બહુ છે, હમણાં લાલ આખી વાળો કાચબો હતો ને, લાલ આખી વાળો હતો, તમે જોઈ શકો છો। અહીંયા બધું નવું થઈ ગયું છે। અહીંયાનો તો વ્યૂ તો કંઈક અલગ જ છે, ને આજે રવિવાર છે ને એટલે આજે પબ્લિક વધારે જળસાબ કહેવાય એને, જળસાબ કહેવાય એને, અહીંયા બહુ હોય। અત્યારે તો નથી, પણ અહીંયા છે ને ઘણા બધા જળસાબ હોય, પણ અત્યારે દેખા નથી, કારણ કે મારો ભાઈ બને આવી ગયો છે। હા, રોહનનો ભાઈ બને છે આ રહ્યો, જો રહ્યો। તમને જે જોવે તમને 6 વાગે 6:30 તમને બધું જોવા મળશે। હે આવજો ભાઈ और બહેનો। હા, બધાય વઈ આવજો। રવે દર્શન કરી લીધા? લાપસી જરાઈ ગઈ? હે રવેશીમાને લાપસી ધરાઈ ગઈ છે ભાઈ। કોમેન્ટમાં લખજો જય રવેશીમા, સૌનું સારું કરજો। શું કરો છો? અહીંયા મૂકવી પડે તે ધરીને પછી અહીં મૂકવાની એમ ને? ઠીક ઠીક, એટલે અહીં મૂકવાની હે ને? ઠીક। આપણે ભાઈ ને અહીંયા આવ્યા ને એટલે આપણે બહુ મજા આવે છે, ને આવા લોકો હારે આવ્યા, આપણે એકલા નથી આવ્યા, આપણે બધા હારે આવ્યા, અને એવી રીતે આવ્યા છે ને કે બધો નાસ્તો લઈને આવ્યા, અને આપણે છે ને બહુ મજા આવવાની છે, તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો। અને આ લોકો જો શું કહેશો? સારું છે ને? અહીંયા બહુ મજા આવે નહીં ફરવાની? તમે શું કહેશો? મજા આવે છે ને? નાસ્તો લઈને આવ્યા એટલે અહીંયા તો જો આ લોકો કહે છે બહુ મજા આવે। અને તમે જો અહીંયા ભાવનગરમાં રહેતા હોય તો રવેશીમાન મંદિરે આવજો કા જરૂરથી। હા, અહીંયા બહુ મજા આવે। હાલો તો વિડીયોમાં બન્યા રહેજો। યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી બધાને। આપણે આવી ગયા છે રવેશીમાના મંદિરે, તો જોઈ શકો છો મારી પાછળ જો બધા ઓલું વિડીયો ઉતારે છે, શૂટિંગ રીલ્સ, અને મારી મમ્મી આયા છે, જો હું તમને દેખાડું, જોઈ શકો છો બધા રીલ શૂટ કરે છે। હા, આ રીતના બધા રીલ શૂટ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। વિડીયોમાં બના રહેજો, હજી આપણે નાસ્તો કરવાનો બાકી છે, અને જોઈ શકો છો તમે કઈ રીતના કરે છે, જોઈ શકો છો। અને આપણે નાસ્તામાં શું લાવ્યા છો એ તમને કહેવાનું છે, પણ તમે પહેલા વિડીયોમાં બના રહેજો તો જ તમને જોવા મળશે। તો અમારા રોહનભાઈ છે ને અહીંયા આવીને બેસી ગયા છે, અને તમે છે ને જોઈ શકો છો અમારા રોહનભાઈ ક્યાં આવીને બેસી ગયા છે। એ રોહનભાઈ કેમ અહીંયા આવીને બેસી ગયા? શું જોશો? માછલી? અહીંયા હોય માછલી? મોટી સાપ છે? સાપ એવું છે? 6 વાગ્યા પછી જોવા મળે એવું? ત્યારે આવશે એમ ને? રવિવારનું વ્યૂ એટલે કાંઈ નો ઘટે, જોઈ શકો છો। બહુ આગેથી બધા બહુ ગાડીઓ લઈને આવે છે અહીંયા, કારણ કે એને રવેશીમાના મંદિરે દર્શન કરવા આવે છે ને શૂટ વાળા પણ બધા આવી ગયા છે અહીંયા, જોઈ શકો છો। અને હું નીચે ઉતરી ગયો છું, મારા ભાઈ બનારે આવી ગયો છું, જોઈ શકો છો તમે। જોઈ લ્યો અહીંયા તમે બધો વ્યૂ જો, ખાલી મસ્ત મજા આવી જાય તમને। બતક ને એવું બધું મજા આવી જાય જોવાની, જુઓ તમે મિત્રો। ફેમિલી છે ને રોહનભાઈ આમ જઈને થોડું શૂટ કરી આવ્યા છે ને, એનો નજારો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો। ને અમે તો બધું ત્યાં શાંતિથી બેસી ગયા છીએ, અને અમારા પ્રાશીબેન આવી ગયા છે, કાલ રાતે એના મોટી મમ્મી મૂકી ગયા હતા, એટલે અમારા પ્રાશીબેન રોકાવા આવ્યા છે, પણ એ છે ને અમે 2-3 જણા બધા હારે આવ્યા છીએ ને, તો
એમ ટૂંકમાં એમ કે એમ કહેવાય ને કે આપણે આમ બધો નાસ્તો લઈને આવીએ છીએ તો અહીંયા ધાર્મિક સ્થળ છે, મંદિર છે રવેશીમાનું, પણ આમ પિકનિક જેવું લાગે ટૂંકમાં. એટલે મેં રોહનને ને ઈશુને ને એના ભાઈબંધને ને બધાને લઈને આવી ગયા. તળાવ જેવું લાગે, બોર તળાવ આવી ગયા ને લઈને? હા, બોર તળાવ જેવું લાગે, બોર તળાવ આવા બોર તળાવ જેવું લાગે, પણ આ ધાર્મિક સ્થળ કહેવાય, મંદિર કહેવાય. પેન્ટિંગ પણ બહુ અહીંયા સારી કરી છે, અને અહીંયાનો તો વ્યૂ ની તો વાત જ ન કરો. અને સામે જો નીલકંઠ મહાદેવનું ચિત્ર દોર્યું છે. હા, એ બધું અહીંયા આપણે પેન્ટિંગ કરી કહેવાય, પેન્ટિંગ કહેવાય. એને શું કહેવાય? પેન્ટિંગ જ છે. પેન્ટિંગ કરી કહેવાય. અને અમારા પ્રાચીબેન છે ને, એ લોકો હારે બેઠી છે, કારણ કે એ કહેતી હતી કે તમે આમ બધે વિડીયો શૂટ કરી નાખો, હું એની હારે ઘડીક બેહું છું. એટલે આપણી હારે આવ્યા છે ને, એ લોકો બધા આમ થોડાક આગળ બેઠા છે, અને હું રોહન ને ઈશુ ને એના ભાઈબંધ ને ઈશાની ફ્રેન્ડ ને એ બધા એમ આ બાજુ આવી ગયા છે. વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. એ જો કબૂતરને સર નાખીશ ને બધાએ, ફેમિલી જોઈ શકો છો બધા કબૂતરને ચણ નાખી છે, બધી ચણ નાખે બધી. હા, વગેરે બધું નાખે છે અહીંયા. હા, જોઈ શકો છો અહીંયા ધોળા પારેવા, ભૂરા, કાળા. આ આખું ગ્રાઉન્ડ આ કબૂતર માટે સ્પેશિયલ કર્યું છે નહીં? આખું ગ્રાઉન્ડ જમવા માટે આપણે કેમ જમવા માટે ફરતા બેઠવી એમ જમવા માટે ફૂલ ફેમિલી હારે જમે નહીં કબૂતર રીતે. જો થોડા કુડી જાય હા, તો થોડા આ લોકો જો બધા એટલે કબૂતરને સણ નાખવા આવી ગયા છે નહીં રોહન? હા, જો અને આ બધા જો પાણીના કુંડા છે, ઊંડા છે ને આમાં પાણી બધું ભરેલું છે. જો આટલી બધી એને જમવાનું મળી જાય ને પાણી મળી જાય. આ બધી જો કબૂતર માટે સરસ મજાની અહીંયા સુવિધા કરવામાં આવી છે. હા, એ તો બીવે છે ને આપણીથી કબૂતર તો જો. આપણને માર હા, એવું લાગે, પણ વિડિયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી આવ્યા ત્યારે આપણે થોડુંક ઓછું ટ્રાફિક હતું. આપણે આવ્યા ત્યારે 4:30 નો ટાઈમ હતો. જોઈ શકો છો પબ્લિક અત્યારે વધી ગયું છે. જોઈ શકો છો બધા વિડીયો શૂટ પણ કરવા વાળા છે. અને અહીંનું લોકેશન એટલે કાંઈ ન ઘટે નહીં, કઈ ન તમે ઘટે પણ નહીં. અહીંયા પહોંચી જાવ. સુભાષનગર, ભાવનગર. બધા જો કેવા સરસ મજાના રીલ શૂટ કરી રહ્યા છે. જો આગેથી બધા ગાડીઓ પણ લઈને આવે છે અહીંયા. હા, આજે રવિવાર હોય ને એટલે બધા બહુ આવે. તો પાયલબેને છે ને ફોર્સ મારવાનું શરૂ કરી દીધું છે, અને જો કેવો સરસ મજાનો મોબાઈલમાં ફોટો પાડવા માંડ્યા છે. ને તમારે નથી પાડવાનો? કારે પાડ્યો? પાડો ફોટો આમ હારો મસ્ત, એટલે મારા ભાઈને દેખાડવા થાય. હે, એવું છે? ઈશુ એમ કીધું કે ઈશાને ફોન જ નથી લાવ્યા. હા, ઈ વાત થાય છે, ફોન નથી લાવ્યા. શકો છો મારા મમ્મી પણ જોવા મળ્યા છે, જોવે છે. જોઈ લો, બતક જોવે છે. બતક આ એક મિનિટ મોટું બતક મળે ને તો તાર મામીને એમાં બેહાડ. હે, એટલે બોટની જરૂર ન પડે, પણ તો તુંય વઈ જાજે હારે. બતક બિચારું ડૂબી જાય. એલી હે, બતક બેસી જશે પાણી. હા, તો બતક તો ડૂબી જાય. બતક ક્યાંય ડૂબી જાય બતકની ઉપર બેહું તો કા. તો તમને નાગબાગ ભેડા કે નહીં? હે, તમને નાગબાગ ભેડા કે નહીં? એમ નહીં, આમ જો આયા આયા હું તરતા આવડે છે. બોલો, એને તરતા આવડે. આમ જોવો. ફેમિલી જોઈ શકો છો અહીંયા બધા ફોર્સ મારવા મળ્યા છે, અને હમણાં મોજ મસ્તી શરૂ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બ્લેક બતક ઈ કેવું કહેવાય? માછલી ખાતા માછલી ખાય એવું ને? કેટલા બધા બતક છે નહીં? આમ જો આ બધા સાપ છે. સાપ નથી, હવે બતક છે. એકય નથી, બધા બતક છે. પહેલા બહુ દેખાતા હતા હો મયુરી ભાભી, પહેલા બહુ દેખાતા હતા, પણ છે ને ત્યારે પાણી બહુ ઓછું હતું એટલે નથી દેખાતા. નહીં તો કેટલાય હોય. હું ગોતો છો આમાં? શરાબ કે સાપ? શરાબ ગોતો છો? એ કે શરાબ ગોતું છું. શરાબ કે સાપ? આ તો જો આ બધા છે ને, આ બધા એમ કે આપણે પિકનિકમાં જઈએ, એમ કે નાસ્તો ઘણો બધો લઈને આવ્યા છે, પણ નાસ્તો તો કોઈ કરવાનું નામ લેતું નથી. પણ આમ જો આમાં બધા છે ને સાપ ગોતે છે. તો અહીંયા જો બધા કેવા વારા લાઈનમાં બધા ગોઠવાઈ જશે. આ રોહન, ઈશા ને ઓલો રોહન, બે રોહન છે. નાસ્તો કરવા બે જવાનું છે. નાસ્તામાં શું છે એ તમને દેખાડવાનું છે. ગોઠવાઈ ગયો. તમને કરવાનું છે. નાસ્તો કરવા. હે, નાસ્તો કરવા. નાસ્તો કરવો છે? હા, લે તમે કેમ બેહી ગયા? નાસ્તો કરવા.
અરે વાહ આ તમે કેમ બેહી ગયા તમે બેહો પછી અમે નાસ્તો નાસ્તો કરવો છે તો બધાને નાસ્તો કરવાનો છે આપણે અને નાસ્તામાં છે ને બધાય અલગ અલગ લાવ્યા છે તો વિડીયોમાં બન્યા રહેશો તમને બતાવશું કે અમે નાસ્તામાં શું લાવ્યા છીએ બટેટા તમે શું લાવ્યા પાયલબેન ભૂંગળા લાવ્યા હે હા તો બટેટા ભૂંગળા અને આ છે ને મેં કઈક અલગ આઈટમ બનાવી છે જો આ રીતના સેન્ડવિચ ખમણ જેવું બનાવ્યું છે જો હા અમારા રોહનભાઈ મજા આવે છે ને રોહન અને રોહન મજા આવે એવી અને પ્રાશી મજા આવે છે ને હા હાલો બધા જમવા ઈશા તારે શું ખાવું છે હવે લાપસી બટેટા ભૂંગળા એવું તે નવીન બનાવ્યું હા એ બધી વાત સાચી છે હા હાલો તો આપણે બધું છે ને મસ્ત મજાનું જો ડીશમાં બધું પીરસી દીધું છે ને હવે આપણે છે ને નાસ્તો કરવા બેસી જવાનું છે તો હાલો બધાય નાસ્તો કરવા અત્યારે જમવાનું ન હોય બપોરે હોય ને રાત્રે હોય અત્યારે શું હોય નાસ્તો કરવા તો નાસ્તો કરવાની કેવી મજા આવે છે બધાને બહુ મજા આવે છે ને હે આને મજા નથી આવતી લાગતી બહુ મજા આવે મજા આવે છે ને હા લીધો છે ને નાસ્તો કરીને છે ને સરસ મજાના જો બધાય નાસ્તો કરીને બેસી ગયા છે બતક જોવા માટે ને અત્યારે છે ને 7:30 નો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જો પબ્લિક કેટલું થઈ ગયું છે રવેશીમાના મંદિરે હા જો સાંજનો ટાઈમ થાય ને એટલે પબ્લિક ફૂલ થઈ ગયું છે અત્યારે ને અહીંયા જો બધાય રવિવાર હોય ને એટલે 7 વાગી ગયા છે અત્યારે તે 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો જેમ થોડીક ટૂંકમાં સાંજ પડતી જાય ને એમ પબ્લિકનો થોડોક વધારો થતો જાય તો જો ફેમિલી કેટલી બધી પબ્લિક થઈ ગઈ છે અહીંયા જો આ રીતના પબ્લિક બધી આવી ગઈ છે અને અહીંયાનો નજારો અને અહીંયાનું વ્યૂ તો એટલું સરસ હોય ને અત્યારે 7 વાગ્યાનું એટલે પબ્લિક છે ને બધી અત્યારે આવે ને આ છે રવેશીમાનું મંદિર અને આ મંદિરે છે ને બધા આ લોકો બેસવા અમુક આવે કોઈક દર્શન કરવા આવે ને કોક છે ને લાપસી કરવા આવે આજ રવિવાર છે કે નહીં હા ખૂબ જ મજા આવી બધાને મજા આવી ને હા બધાને મજા આવી અને હવે આપણે છે ને સમય પૂરો થઈ ગયો છે ભાઈ 7:30 થઈ ગયા છે ને હવે આપણે ઘરે જવાનું છે હા હા અમારા ઈશાબેનને પાણી પી લેવાનું છે ને પછી ઘરે જવાનું છે અને તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું એક નવા